આજકાલ ઘણા વૃદ્ધો અને યુવાનો ગોઠણના ઘસારાથી પીડાઈ રહ્યા છે. ગોઠણનો સાંધો આપણા શરીર માટે ખૂબ અગત્યનો સાંધો છે. આ સાંધાનું મુખ્ય કાર્ય શરીરનું વજન સહન કરવાનું, શરીરના હલનચલનમાં સહાયક બનવાનું અને શરીરને વાળવામાં મદદરૂપ થવાનું છે. જો આ સાંધામાં ઘસારો આવે તો દૈનિક જીવનમાં ખૂબ દુખાવો થતો હોય છે અને તેની અસર આપણા જીવન ઉપર પડતી હોય છે. તો આજે અમે તમને કેટલીક એવી બાબતો બતાવીશું જે તમારા દૈનિક જીવનમાં તમે ધ્યાન રાખશો તો આ ઘસારાને પરિણામે થતા દુખાવામાં ખૂબ રાહત મળશે. નમસ્તે, હું ડૉક્ટર વિરેન રેડ્ડી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આવી સૌપ્રથમ બાબત છે ઘૂંટણના મોજા. વ્યક્તિએ મેડિકલમાંથી યોગ્ય સાઇઝના મોજા લઈને ઘૂંટણમાં પહેરવા જોઈએ. આ મોજા વધુ પડતા ઢીલા પણ ન હોવા જોઈએ અને વધુ પડતા ટાઈટ પણ ન હોવા જોઈએ. ઘણા લોકો વધુ પડતા ઢીલા મોજા પહેરતા હોય છે, જે કોઈ ફાયદાકારક બનતા નથી. યોગ્ય સાઇઝના મોજા લઈ ઘૂંટણ ઉપર પહેરવાથી તે ઘૂંટણને સપોર્ટ કરે છે, પરિણામે વ્યક્તિને ચાલવામાં કે ઊભા રહેવામાં મદદરૂપ બને છે. બીજી બાબત છે શેક. લોકોમાં હંમેશા એ વાતનું કન્ફ્યુઝન રહેતું હોય છે કે ગરમ શેક કરવો જોઈએ કે ઠંડો શેક કરવો જોઈએ. પરંતુ એક સામાન્ય નિયમ એવો છે કે જ્યારે લાંબા સમયથી ઘસારો હોય ત્યારે ગરમ શેક વધુ ઉપયોગી નીવડે છે. આથી વ્યક્તિએ દરરોજ 15 થી 20 મિનિટ ગરમ શેક કરવો જોઈએ. આ રીતે જો રેગ્યુલર શેક કરવામાં આવે તો લોહીનું પરિભ્રમણ સુધરે છે, સ્નાયુના સાંધાઓ ઢીલા પડે છે અને દુખાવામાં તાત્કાલિક રાહત મળે છે અને વ્યક્તિને હલનચલનમાં સરળતા રહે છે. ત્રીજી અગત્યની બાબત છે લાંબો સમય પગના ઘૂંટણને વાળીને ન બેસવું જોઈએ. જેમ કે લાંબો સમય જમીન પર પલાઠી વાળીને બેસવું, ઇન્ડિયન ટોયલેટનો વપરાશ કરવો, ઉભડક પગે બેસવું, બહેનોએ જમીન પર પોતા કરવા જેવી બાબતો ન કરવી જોઈએ. આમ કરવાથી પગમાં રહેલા ઉપરનું અને નીચેનું હાડકું વધુ નજીક આવે છે, પરિણામે ગાદી ઉપર દબાણ સર્જે છે. આના કારણે ગાદીનો ઘસારો અને દુખાવામાં વધારો થાય છે. આના બદલે તમે ખુરશી પર બેસી શકો છો, પરંતુ જમીન પર બંને પગને પલાઠી વાળીને ન બેસવું જોઈએ. ચોથી અને સૌથી અગત્યની બાબત છે ચાલવું. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે ગોઠણનો ઘસારો આવે એટલે ચાલવાનું કે કસરત કરવાનું બંધ કરવું જોઈએ, પરંતુ ના, એવું નથી. બે પ્રકારની કસરત હોય છે, લો ઇમ્પેક્ટ અને હાઈ ઇમ્પેક્ટ. લો ઇમ્પેક્ટ એટલે એવી કસરત કે જેમાં ગોઠણના સાંધા ઉપર ઓછો માર પડે છે, જેમ કે ચાલવું, સાયકલિંગ કરવી કે સ્વિમિંગ કરવું. જ્યારે હાઈ ઇમ્પેક્ટ કસરતમાં ગોઠણના સાંધા ઉપર વધુ સ્ટ્રેસ પડે છે, જેમ કે વધુ ઝડપથી દોડવું, જમ્પિંગ કરવું વગેરે. પરિણામે વ્યક્તિએ લો ઇમ્પેક્ટ કસરત જેમ કે નિયમિત રીતે ચાલવું, સાયકલિંગ કરવી કે સ્વિમિંગ કરવું જોઈએ. આનાથી સાંધાના સ્નાયુઓ મજબૂત બને છે અને દુખાવામાં રાહત મળે છે. પાંચમી અગત્યની બાબત છે સીડીના પગથિયા ચડવા અને ઉતરવા. જે લોકોને ગોઠણનો દુખાવો હોય તેવા લોકોએ સીડીના પગથિયા ચડતી અને ઉતરતી વખતે ખાસ પદ્ધતિ અપનાવવી જોઈએ. ધારો કે તમને ડાબા પગનો ગોઠણ દુખે છે તો સીડીના પગથિયા ચડતી વખતે સૌપ્રથમ જમણો પગ પગથિયા ઉપર મૂકી ત્યારબાદ ડાબો પગ એ જ પગથિયા ઉપર મૂકો. આ રીતે એક એક પગથિયું ચડતું જવું જોઈએ. જ્યારે ઉતરતી વખતે આનાથી ઉલટું કરવું જોઈએ. એટલે કે જો ડાબો પગ દુખતો હોય તો સૌપ્રથમ ડાબો પગ નીચે ઉતારી ત્યારબાદ જમણો પગ એ જ પગથિયા ઉપર મૂકી એક એક પગથિયું ઉતરવું જોઈએ. હવે પછીની અગત્યની બાબત છે કે કોઈ એક જગ્યાએ સતત લાંબો સમય ઊભું ન રહેવું જોઈએ. જેમ કે બહેનોને રસોઈ કરવા માટે કે પુરુષોએ અમુક કાર્ય કરવા માટે એકને એક જગ્યાએ સતત લાંબો સમય માટે ઊભું રહેવું પડે છે. તો આવા વખતે 15 થી 20 મિનિટ તે જગ્યાએ ઊભા રહી 2 થી 3 મિનિટ માટે કોઈ સ્ટૂલ કે ખુરશી પર બેસી આરામ કરવો જોઈએ. આ રીતે વારાફરતી કરવાથી ઘૂંટણ ઉપર લોડ ઓછો પડે છે અને આપણે પોતાની દૈનિક પ્રવૃત્તિ સારી રીતે કરી શકીએ છીએ. પરિણામે દુખાવામાં પણ આરામ મળે છે. આજની સૌથી અગત્યની અને છેલ્લી બાબત છે વજન ઘટાડો. જે લોકોનો વજન વધારે હોય તેવા લોકોને ગોઠણનો દુખાવો વધુ રહેતો હોય છે. આથી આવા લોકોએ ધીરે ધીરે વજન ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો મોટી ઉંમરના લોકો વજન ઘટાડી શકતા નથી તો આવા લોકોએ પગમાં વજન પહેરીને ગોઠણના ઘસારાની કસરત કરવી જોઈએ. આનાથી ગોઠણના સ્નાયુઓ મજબૂત બને છે અને ગોઠણના દુખાવામાં આરામ મળે છે. મિત્રો, આ બાબત સાથે જો આપણે યોગ્ય દવાઓ લેશું અને કસરત કરશું તો ગોઠણના દુખાવામાં 100% આરામ મેળવી શકીશું. તો મિત્રો, આશા રાખીએ છીએ કે આજનો આ ગોઠણ
ના દુખાવા અંગેનો વિડીયો તમને જરૂર ગમ્યો હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય ધન્વંતરી.